જિલ્લાના જાફરાબાદ બંદર નજીક દરિયામાં ભારે તોફાનના કારણે 3 બોટ ડૂબી જવાની ઘટનાએ માછીમાર સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે। આ ઘટનામાં 11 માછીમારો લાપતા થયા હતા, જેમાંથી 3 માછીમારોનો મૃતદેહ કોસ્ટગાર્ડ શોધી કાઢ્યા છે। કોસ્ટગાર્ડની જહેમતને સફળતા મળી હોવા છતાં હજુ 8 માછીમારો લાપતા છે અને તેમની શોધખોળ સતત પ્રયાસો ચાલુ છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને તોફાની હવામાનને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અસર કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ જાફરાબાદ અને રાજુલા નજીક દરિયામાં ભારે પવન અને ઉષા મોજાના કારણે જાફરાબાદી 2 બોટ જયશ્રી અને દેવકી તેમજ રાજપરાની મુરલીધર નામની બોટ ડૂબી ગઈ હતી। આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ 11 માછીમારો લાપતા થયા હતા। 3 દિવસની સતત શોધખોળ બાદ કોસ્ટગાર્ડ જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂર દરિયામાં 3 માછીમારોના મૃતદેહ શોધી કાઢ્યા છે। આ મૃતદેહોને જાફરાબાદ લાવવાની કામગીરી ચાલુ છે। મોડી રાત્રે તે જાફરાબાદ પહોંચે તેવી શક્યતા છે। મૃતદેહોની ઓળખ માટે જાફરાબાદ આવ્યા બાદ પોસ્ટમોર્ટમ અને અન્ય પ્રક્રિયા હાથ ધરાશે। ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બંદરે પહોંચ્યા હતા અને માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી હતી। કોસ્ટગાર્ડ 2 એરક્રાફ્ટ અને જહાજોની મદદથી શોધખોળ શરૂ કરી હતી, પરંતુ દરિયામાં ભારે કરંટ અને વરસાદના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે। જાફરાબાદ બંદરે 3 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે દરિયામાં જોખમી સ્થિતિને સંકેત આપે છે। ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે જે 11 માછીમારો દરિયામાં લાપતા છે તે સહી સલામત તેમના પરિવારજનોને મળી જાય।